નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો, એમાં આપણે હેનરી ફેયોલના જે સંચાલનના સિદ્ધાંતો છે 14 સિદ્ધાંતોમાંથી 10 સિદ્ધાંતોનો અભ્યાસ આપણે અગાઉ કર્યો હતો. છેલ્લો સિદ્ધાંત 10મો આપણી પાસે હતો, વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે એવું આપણે ચર્ચા કરી હતી. એક છે માલ સામાનની વ્યવસ્થા કરવી અને બીજી છે સામાજિક વ્યવસ્થા. જે માલ સામાનની વ્યવસ્થાની ચર્ચા કરી હતી તેમાં માલ સામાન તે દરેક વસ્તુ યોગ્ય સ્થાન હોવી જોઈએ, યોગ્ય સ્થાને હોવી જોઈએ. અને બીજું કર્મચારીની જે વાત કરી હતી તેમાં જે સામાજિકતાની વાત કરી હતી તેમાં તેને યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા થવી જોઈએ. અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. આજે હેનરી ફેયોલના સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંત નંબર 11 ઉપર અભ્યાસ કરીશું. સંચાલન, હેનરી ફેયોલના સંચાલનનો સિદ્ધાંત નંબર 11. તેમાં સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીએ એક સંચાલન વ્યવસ્થાનો ભાગ છે. તમે સંચાલન કરવા માટે બેસો છો ત્યારે એક સંચાલન વ્યવસ્થાનો જ ભાગ કર્મચારી છે. સંચાલનની અંદર કર્મચારીની વ્યવસ્થા પણ એટલી જ અનિવાર્ય અને મહત્ત્વની બને છે. કર્મચારી છે એ જીવંત વ્યક્તિ છે. કર્મચારી જીવંત વ્યક્તિ છે. મશીનની જેમ એવું નથી કે ચાલો તમે મશીનને સ્ટાર્ટ કરી દીધું, એક ધારું ચલાવ્યા જ રાખો, એની સાથે સારા લાગણીભર્યા સંબંધો ન રાખો તો યંત્રને કંઈ ફેર પડવાનો નથી. પરંતુ માણસ છે, કર્મચારી માણસ છે, માનવ છે, અને એને કારણે જીવંત એ વ્યક્તિ હોવાને થકી એની સાથે આપણે કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવા પડે છે. કારણ કે આ જીવંત વ્યક્તિ છે, એ લાગણીશીલ છે. એની સાથે તમે જેવા તેવા વ્યવહાર કરો તો ચાલે નહીં. યંત્ર વ્યવસ્થિત ચાલતું ન હોય, વ્યવસ્થિત કામ ન થતું હોય, એના પ્રત્યે તમે ગુસ્સો કરો, ગમે તે કરો, નફરત કરો, યંત્રને કંઈ જ ફેર પડવાનો નથી. પરંતુ કર્મચારી જીવંત વ્યક્તિ છે અને આ જીવંત વ્યક્તિ હોવાને કારણે એની સાથે આપણે વ્યવહારુ અભિગમ અપનાવવા જોઈએ. બરાબર? કર્મચારીને સાચવવા જોઈએ, કર્મચારી સાથે લાગણી ભર્યા સંબંધો રાખવા જોઈએ, કર્મચારીની જરૂરિયાતને સમજવી જોઈએ, એને કયા કામમાં રસ છે તે જાણી એ પ્રકારનું કાર્ય આપવું જોઈએ, કયા કાર્યમાં એને મુશ્કેલ પડે છે તો એ અંગેની એને તાલીમ આપવી જોઈએ. આવું સાથે અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. બરાબર? જ્યારે પણ અધિકારી છે એ કામ લે છે ત્યારે તેને ન્યાયપૂર્ણ અને સમાનતાથી એનું વર્તન કરવું જોઈએ. એની સાથે વ્યવહાર કરવો જોઈએ, સમાનતાથી એની સાથે વર્તવું જોઈએ. જો આવું ન કરવામાં આવે, ધંધાકીય એકમની અંદર ઘણા કર્મચારીઓ કાર્ય કરતા હોય અને એ જે કાર્ય કરે છે ત્યારે એક કર્મચારીને તમે થોડું કામ આપો, એને સાચવો, બીજા કર્મચારી પાસેથી તમે વારંવાર ટોક કરો અને હેરાનગતિ કરો, આવું સમાનતાભર્યું ન્યાયપૂર્ણ જો અભિગમ નહીં તમે રાખો, એવું વર્તન તમે નહીં કરો તો એ કર્મચારી છે એ ધંધા માટે નુકસાનકારક જ સાબિત થશે. એટલે ન્યાયપૂર્ણ અને સમાનતાથી એની સાથે વર્તન કરવું જોઈએ. આ માટે વૈધિક અને રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એક સમાનતા સ્થાપવા માટે, એકમની અંદર સમાનતા લાવવા માટે અને સમાનતા સ્થાપવાના પ્રયત્નો કરવા જરૂરી છે. આ માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. એટલે રૂઢિગત વલણ જે છે, વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ
હવે વૈદિક રીતે અથવા તો તમે રૂઢિગત જે જૂનવાણી પરંપરા હતી એની જગ્યાએ તમારે કર્મચારી સાથે અવૈદિક રૂપે વર્તન કરવાનું છે. અવૈદિક રૂપે વર્તન કરવાનું છે અને આ એકમની અંદર સમાનતા આવે સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવાના પણ છે. કર્મચારીનું સંચાલકો પ્રત્યેનું વર્તન વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય ઉપર આધારિત રહેલું છે. કર્મચારી સંચાલકો પ્રત્યેનું જે વર્તન છે વફાદારીપૂર્ણ ક્યારે થશે? આપણે કર્મચારી છે બરાબર, એ કર્મચારી સંચાલકો પ્રત્યેનું જે વર્તન છે એ વફાદારીપૂર્ણ વર્તન ક્યારે બનશે? તો એના માટે વલણ છે એ સમાનતા અને ન્યાય ઉપર આધાર રહેલું છે. સમાનતા દરેક કર્મચારીને ન્યાય મળવો જોઈએ, ન્યાય ઉપર આધારિત છે. તમે એક કર્મચારીને સારો રાખો, એક કર્મચારીને સારો ન રાખો, એક કર્મચારીને વધારે કામ સોંપ કરો, એક કર્મચારીને ન સોંપ, આવું તમે ન્યાય અસમાનતા જો દાખવશો તો આવા કર્મચારીઓ છે એ સંચાલકો પ્રત્યેનું વલણ કે વર્તન ક્યારેય સારું નહીં રહે. આ 100% બાબત છે એવું હેનરી ફેયોલ કહે છે. એટલે કે સમાનતાનો સિદ્ધાંત રાખો, કર્મચારીઓને સમાનતાથી તમે જુઓ, એ કર્મચારીઓ વચ્ચે ભેદભાવ દાખલ કરશો નહીં. એટલે અહીંયા વૈદિક કે રૂઢિગત વલણ હતું એની જગ્યાએ અવૈદિક રૂપે, વૈદિકમાં શું હતું? કર્મચારીઓને સતત ટોર્ચરિંગ જ કરવામાં આવતું. આટલા સમયે તમારે આવી જ જવાનું, આટલા કામે આમ, આટલા સમયમાં એટલું કામ કરી જ નાખવાનું. આ બધા વૈદિક રૂઢિગત વલણ હતું. એની જગ્યાએ અવૈદિક રૂપે કોઈ કર્મચારી ધંધાકીય એકમની અંદર કોઈ કારણોસર ક્યારેક મોડો આવ્યો છે, તેને તમે બોલાવો, તેની સાથે વાતચીત કરો, તેનું સાચું કારણ જાણો, કયા કારણોસર મોડું થયું છે તેને બાજુમાં રાખીને કોઈ વાંધો નહીં, આજે થોડુંક મોડું થયું છે તો તમે ચાલશે, એનું કામ તું પાછળથી ખેંચી લેજે, બરાબર. સ્વાભાવિક રીતે એને આનંદ થાય એવા શબ્દોનો એનો ઉપયોગ કરી વ્યવહારુ વર્તન સર્જી તો જ એ કર્મચારી ધંધાકીય એકમ માટે અને સંચાલકો માટે વફાદાર બનશે. કારણ કે આ જીવંત વ્યક્તિ છે, યંત્રની માફક એની પાસેથી કાર્ય લઈ શકાય તેમ નથી. એટલે કે સમાનતાનો સિદ્ધાંત જે છે એ અપનાવવાની વાત છે એ હેનરી ફેયોલે કરેલી છે. ત્યારબાદ સ્થિર કર્મચારીઓનો સિદ્ધાંત, આગળનો સિદ્ધાંત છે સ્થિર કર્મચારીઓનો સિદ્ધાંત. આ પણ એક મહત્ત્વની બાબત છે. કર્મચારીઓ જે છે, કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કાયમી કર્મચારીઓ હોય અને સ્થિર જે કર્મચારીઓ છે એ ધંધાકીય એકમ માટેની એક મૂડી કહેવી હોય તો મૂડીને, સંપત્તિ કહેવી હોય તો સંપત્તિ છે. કોઈ એક એકમને લાંબો સમય સુધી ટકી રહેલા કર્મચારીઓનો વિકાસ ત્યારે જ શક્ય બને, બરાબર. કોઈ એક એકમની અંદર લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની જે સ્થિરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. બે બાબતો કીધી કે કર્મચારીનો વિકાસ ક્યારે થાય તો કે ધંધાકીય એકમમાં લાંબો સમય સુધી ટકી રહે ને તો જ એ કર્મચારીનો વિકાસ થાય. કારણ કે લાંબો સમય સુધી એ ધંધાકીય એકમની અંદર હશે એટલે એ એકમની બધી જ બાબતો તે જાણતો હોય છે. કઈ ધંધાકીય પ્રવૃત્તિ કેવી રીતે થાય છે, કયું કામ કેવી રીતે થાય છે, કયું કામ કોને કરવાનું છે, કયું કામ કેવી રીતે કેટલા સમયની અંદર, આ બધી જ બાબત છે એ લાંબો સમય ટકી રહેનાર કર્મચારી જાણી શકે અને એના થકી તેનો વિકાસ થાય. નવો કર્મચારી આવ્યો હોય એને ખબર ન હોય કે કયા એકમો ક્યાં કાર્ય કરી રહ્યા છે, કયા એકમની અંદર, કયા વિભાગની અંદર કયું કાર્ય થાય છે એ પણ ખબર હોતી નથી. જ્યાં થોડોક સેટલ થાય ત્યાં એ એકમ છોડીને જતો રહે તો એનો વિકાસ થવાનો નથી. આમ લાંબો સમય સુધી
ધંધાકીય એકમની અંદર જે ટકી રહેલો જે કર્મચારી છે એ કર્મચારીનો જ વિકાસ થાય છે. અને ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમ પણ ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. ધંધાકીય એકમ જો સિદ્ધિ ધ્યેય હાંસલ કરવું છે, ધ્યેય સિદ્ધિ માટે એને આ કર્મચારીઓની જે સ્થિરતા છે એ મહત્ત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે. હવે અહીંયા અધ્યયન વક્રની અસર થાય છે. અધ્યયન વક્રની અસરથી ઉત્પાદકતા વધે છે. હવે અધ્યયન વક્રની અસર, અધ્યયન વક્ર એટલે શું? અધ્યયન પઠન એટલે કે અહીંયા કર્મચારી છે એ જે તે એકમ છે એ એકમના તમામે તમામ ક્ષેત્રથી માહિતગાર થાય છે. અધ્યયન મેળવેલું હોય છે, અધ્યયન વક્ર છે, બધી જ જાણકારી પ્રાપ્ત કરેલી હોય છે અને આ માહિતી પ્રાપ્ત હોવાને કારણે એકમની જે ઉત્પાદકતા છે એ એકમની ઉત્પાદકતામાં વધારો થાય છે. બરાબર? કારણ કે એ જાણતો હોય છે આપણા એકમો કેવી રીતે કાર્ય કરી રહ્યા છે, એકમની અંદર ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ, એ બધું એની માહિતગાર હોય છે. કારણ કે લાંબા ગાળાથી એ એકમની બધી માહિતી જાણે છે. ઝાઝા સમયથી તે ત્યાં ને ત્યાં જોબ કરતો હોય છે એટલે અધ્યયન વક્રની અસર થાય છે અને એને કારણે શું થાય છે? ઉત્પાદકતા વધે છે. કારણ કે નવો આવેલો કારીગર હોય એને પહેલાં તો સેટ થવું પડે, જ્યારે જૂનો કર્મચારી છે કમ્પ્લીટલી સેટ થયેલો હોય છે અને એના માટે તે ઉત્પાદકતામાં પણ વધારો કરે છે. તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. અધ્યયન વક્રની અસરથી ઉત્પાદકતા તો વધે છે, સાથે મજૂર ફેરબદલી દર ઘટે છે. કારણ કે લાંબો સમય સુધી કર્મચારીઓ તેને તે એકમની અંદર કાર્ય કરતા હોવાથી એ એકમ છોડીને જતા નથી. એટલા માટે મજૂર ફેરબદલી દર છે એ મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. હવે કાયમી જે કર્મચારીઓ છે એના માટે બદલી છે અથવા તો બઢતી છે, આવી વગેરે વ્યવસ્થા કરવાની હેનરી ફેયોલે ભલામણ કરેલી છે કે તમારી પાસે જે કાયમી કર્મચારીઓ છે એના માટે તમે બઢતી આપો, એને જે હોદ્દામાં કામ કરી રહ્યો એથી ઉપલા હોદ્દે લઈ જાઓ, એને તાલીમ આપો. બરાબર? બદલી એક જગ્યાએથી બીજા એકમમાં જ્યાં જરૂર છે ત્યાં બદલી કરો, અને તાલીમ આપવાની પણ ભલામણ કરી છે. કારણ કે તાલીમ તમે આપશો તો તાલીમ થકી એ કાર્ય વધારે સારી રીતે, વધારે ઝડપથી અને સરળતાથી કરી શકશે. એટલે આવા કાયમી જે કર્મચારીઓ છે એને તમે બઢતી આપો, તાલીમ આપો, જરૂર જણે તો અન્ય જગ્યાએ આ એકમમાંથી સારો લાભ લેવા માટે, બીજા એકમમાં એનો વધારે સારો લાભ લેવા માટે તેની બદલી કરો. આમ વગેરે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા કરવાની વાત છે એ સ્થિર કર્મચારીનો જે સિદ્ધાંત છે, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, તેની અંદર વર્ણન કરવામાં આવેલું છે. તો અહીંયા આપણી પાસે પહેલું હતું સમાનતાનો સિદ્ધાંત, બીજો છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત અથવા તો સ્થિર કર્મચારીઓનો સિદ્ધાંત. અહીંયા આપણે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત લખી નાખીએ. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. હવે ત્યારબાદ આગળનો જે ટોપિક આપણી પાસે છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. 13મા નંબરનો સિદ્ધાંત પહેલ વૃત્તિનો સિદ્ધાંત. હેનરી ફેયોલનો 13મા નંબરનો સિદ્ધાંત છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત.
કોઈ પણ કર્મચારી છે ને એ નાનો નથી હોતો, ક્યારે પણ કોઈ કર્મચારી નાનો હોતો નથી. એની પાસે કોઈને કોઈ પણ પ્રકારની આવડત છુપાયેલી હોય છે, પરંતુ એ આવડતનો લાભ લેવો એ સંચાલક ઉપર આધાર રાખે છે. બરાબર. આપણે પહેલ વૃત્તિના સિદ્ધાંતની અંદર હેનરી ફેલ આપણને એવું જણાવે છે કે તમે કોઈ કર્મચારીને નાનો ગણશો નહીં. બરાબર. એની અંદર કોઈને કોઈ આવડત પડેલી છે, પરંતુ એ આવડતને બહાર લાવવા માટે એને પહેલ કરવા દો. તેની આવડતને તમે દબાવીને ન બેસી જાઓ, તને કંઈ ન આવડે, તારેથી કંઈ ન થાય એવું નહીં, પરંતુ એની પાસે જે કંઈ આવડત છે એ આવડતને બહાર આવે એવા પ્રયત્ન કરવા એ સંચાલક માટે અનિવાર્ય છે. સંચાલકો એમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે, તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકો ઉદ્યોગ સ્થાપવા માટે ઉદ્યોગ માટેનું સાહસ કરે છે, એવી રીતે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓની અંદર પહેલ વૃત્તિ કરવાની જરૂરી છે. કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી પણ અનિવાર્ય છે, જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. સંચાલકોએ વાતાવરણ કર્મચારીઓ માટે એવું ઊભું કરવાનું છે જેના થકી એને પહેલ કરવાની, કંઈક નવું સર્જન કરવાની, ધંધા માટે કંઈક નવો વિકાસ કરવાની એનામાં વૃત્તિ જાગે, પ્રોત્સાહન જાગે. એવા પ્રયત્નો જે છે એ આ કર્મચારી માટે સંચાલકો કરવાના છે. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે. પહેલ વૃત્તિથી શું થશે? પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે. પહેલ વૃત્તિ કરશે, પહેલ વૃત્તિ હશે તો કર્મચારી છે એ કર્મચારીને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની જે શક્તિ છે એ શક્તિનો વિકાસ થાય છે. તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. નેતૃત્વ જે એના અંદર ભરેલું જે નેતૃત્વ છે એ ખીલી ઉઠે છે. એટલા માટે કર્મચારીઓની અંદર પહેલ વૃત્તિની આવી જે બાબતો છે એ ખૂબ જ જરૂરી છે. આપણે ઘણી બધી આવી પહેલ વૃત્તિના ઉદાહરણો સાંભળીએ છીએ. વ્યવહારની અંદર ઘણા લોકો આ ટૂથપેસ્ટ છે કોલગેટ, એના ઘણા ઉદાહરણો આપતા હોય છે. અલગ અલગ બધાય પોતપોતાની રીતે એના જુદા જુદા ઉદાહરણો આપે છે. એમાં એક નાનો કર્મચારી જે આ કોલગેટ જે ટૂથપેસ્ટ છે, આજે આપણે બધા જાણીએ છીએ, ઘણા બધાએ ટૂથપેસ્ટ જે છે એને કોલગેટ નામ આપી દે છે. બરાબર. ટૂથપેસ્ટ બોલતા નથી, ટૂથપેસ્ટનું નામ કોલગેટ પડી ગયું છે. આટલો એનો વિકાસ થયો છે. આપણે તો એમાં એવું કહે છે ઘણા લોકો કે ઘણા સમય પહેલાં આ જે કોલગેટ છે એનું આખું મેનેજમેન્ટ, સંચાલક બધે ભેગા થયા અને નક્કી કર્યું કે આપણું જે આ ટૂથપેસ્ટ છે એ ટૂથપેસ્ટનું વેચાણ વધે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. એટલે ઘણા બધા કર્મચારીઓ પોતપોતાના વિચારો રજૂ કર્યા. એમાં એક એનો ચોકીદાર હતો. એ ચોકીદારે કીધું કે તમને કદાચ ખોટું ન લાગે તો હું મારા વિચાર આપું, તમને મારું નેતૃત્વ છે એ પૂરું પાડું, જેથી લગભગ મારા અંદાજ પ્રમાણે આપણી જે આ ટૂથપેસ્ટ છે, જે કોલગેટ છે, એનું વેચાણ વધશે. હવે એના માટે સંચાલકોએ
માન્ય રાખીએ એની વાત કે આ વાંધો નહીં, રજૂ કરો કે આપણી આ ટૂથપેસ્ટનું જે માઉથ છે, જે મોઢું છે, તે આપણું સાવ ઝીણું છે. જ્યારે આપણે ટૂથપેસ્ટ દબાવે છે તો સાવ પાતળી ટૂથપેસ્ટ નીકળે છે અને થોડી થોડી નીકળે છે, એટલે ઓછી વપરાય છે. બરાબર. ટૂથપેસ્ટ તો એવી કંઈ કોલગેટ એવી વસ્તુ તો છે નહીં કે ચાલો એને આરોગ્ય ખોરાક તરીકે ઉપયોગ કરી તો એનું વેચાણ વધે. એ તો ટૂથપેસ્ટની જે જરૂરિયાત છે. હવે એ માઉથ જે છે, મોઢું છે, એ મોટું કરવાની વાત કરી. હવે કંપનીએ એની વાત માન્ય રાખી, મોઢું મોટું કર્યું. હવે જેવા ગ્રાહકો છે ટૂથપેસ્ટ છે જ દબાવશે એટલે કેટલી ટૂથપેસ્ટ નીકળી જશે. હવે આ ટૂથપેસ્ટ ઝાઝી નીકળી જશે એટલે દૈનિક વપરાશ, પહેલાં એનું માઉથ નાનું હતું ત્યારે ધીરે ધીરે નીકળતી અને જરૂરિયાત પ્રમાણે જ આવતી. હવે સહેજ તમે દબાવો તો કેટલી ટૂથપેસ્ટ નીકળી જાય. એટલે ડેઈલી 50% વધારો થયો કે જે ટૂથપેસ્ટ આપણે 15 દી ચાલતી હતી કે મહિનો ચાલતી હતી એ 15 દી ચાલવા માંડી. જે મહિનો ચાલતી ટૂથપેસ્ટ કેટલા દી ચાલે? 15 દી. હવે એ જ 15 દિવસે ગ્રાહક પાછો એ ટૂથપેસ્ટની માંગ કરશે. એટલે એક મહિનામાં એકને એક ગ્રાહક 2 વાર ટૂથપેસ્ટ ખરીદશે. પહેલાં કેવું હતું? એક મહિનામાં એક ગ્રાહક એક જ વાર ટૂથપેસ્ટ ખરીદતો હતો. હવે દાખલા તરીકે એના 100 ગ્રાહક હોય તો મહિનાની અંદર 100 ટૂથપેસ્ટ વેચાતી હોય. હવે માઉથ મોટું થતાં મહિનામાં 200 વેચાવા માંડી. ઓટોમેટિક જે છે એ સેલિંગ વધી ગયું. તો આમ પહેલું વૃત્તિનો સિદ્ધાંત, એના માટે જરૂરી નથી કે તમે કેવી ડિગ્રી મેળવી લીધી છે. તમારે કર્મચારીને પહેલ વૃત્તિ કરવા દેવાની છે અને એને કારણે એનામાં આવું નેતૃત્વ છે, નેતૃત્વ શક્તિ ખીલે છે. તો આ રીતે એને વાત કરી છે. હવે આગળ હેનરી ફેયલનો સંચાલનનો જે સિદ્ધાંત છે એ સંચાલનના સિદ્ધાંતમાં છેલ્લો સિદ્ધાંત અને 14મો સિદ્ધાંત જૂથ ભાવનાનો સિદ્ધાંત. જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે. ધંધાકીય એકમ માત્ર સંચાલકોથી સફળ નથી બનતું અને ધંધાકીય એકમ માત્ર કર્મચારીઓના કામ કરવાથી સફળ બનતું નથી. આમાં બંનેનો સહયોગ જરૂરી છે. બંનેના પરસ્પરના જે સંબંધો છે એ સંબંધો પર આધારિત રહેલો છે. એક કર્મચારીઓ છે નિર્ણય આમ લે, સંચાલકો નિર્ણય આમ લે તો એ ધંધો ક્યારેય સફળ ન થાય. સંચાલકો આ કોઈ પણ ધંધાકીય એકમ છે એને સફળ બનાવવા માગતા હોય તો સંચાલકો અને કર્મચારી પર તેના જે બંનેના જે પરસ્પર જે સંબંધો છે એ સંબંધો પર રહેલો છે. તેથી બંને વર્ગોમાં સંવાદિતતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંવાદિતતા ભરેલા જે સંબંધો છે એ હોવા અનિવાર્ય છે. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથની ભાવના છે એ પેદા થાય એ જરૂરી છે. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બનશે. બધા જ કર્મચારીઓ છે જૂથમાં કામ કરશે, સમૂહની અંદર કાર્ય કરશે તો ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમનું કાર્ય છે એ સરળ બને છે. હવે આવી રીતે હેનરી ફેયોલ છે એ 14 સંચાલન માટેના સિદ્ધાંતો આપ્યા છે. હવે આ સિદ્ધાંતો દર્શાવતી વખતે હેનરી ફેયોલ છે એ જણાવે છે કે સંચાલનના સિદ્ધાંતોની આ યાદી છે, 14 જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે એ અંતિમ યાદી નથી. પૂરું આ 14 સિદ્ધાંતો પૂરા થઈ ગયા, હવે આમાં સંચાલનમાં કંઈ નવું આવે જ નહીં એવું એ નથી કહેતા. એ એમ કહે છે કે સંચાલકો પોતાનો જે અનુભવ છે, સંશોધન છે અને જ્ઞાનના આધારે નવા સિદ્ધાંતો ઉમેરો કરી શકે છે. મેં આ 14 સિદ્ધાંતો આપ્યા, એ 14 સિદ્ધાંતોથી જ તમારું સંચાલન સફળ થઈ ગયું એવું ક્યારેય ન સમજવું. સંચાલકોએ પોતાની આવડત છે, પોતાનું જે જ્ઞાન છે, પોતાના જે સંશોધનો છે, પોતાના જે અનુભવો છે અને એના આધારે નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. આ સિદ્ધાંતો જે આપ્યા, 14 સિદ્ધાંતો જે આપ્યા એ ધંધાકીય, આર્થિક, રાજકીય, સામાજિક
એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. આ 14 સિદ્ધાંતો છે એને હેનરી ફેયોલ એમ કહે છે દરેક ક્ષેત્રની અંદર, ધંધાકીય હોય, આર્થિક હોય, કે સામાજિક હોય કે રાજકીય હોય, આવા દરેકે દરેક ક્ષેત્રની અંદર, દરેક પ્રવૃત્તિની અંદર સરખી રીતે લાગુ પાડી શકાય છે. પરંતુ આનો ઉપયોગ કેવી રીતે કરવો, આના સિદ્ધાંતો છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, એ સંચાલકોની આવડત, બુદ્ધિ અને કૌશલ્ય ઉપર રહેલો છે. 14 સિદ્ધાંતો આપ્યા, એમાં તમે જ્યાં જરૂર પડે અહીંયા ફેરફાર કરી શકો છો, નવા સિદ્ધાંતો ઉમેરી શકો છો અને પોતાની આવડત પ્રમાણે એમાં જરૂરી ફેરફાર સાથે તમે દરેક ક્ષેત્રની અંદર ઉપયોગ કરી શકો છો. પછી તે ધંધાકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રની અંદર આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકો છો. રમતગમત ક્ષેત્રે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો આમ અહીંયા હેનરી ફેયોલના 14 સિદ્ધાંતોનો અભ્યાસ કર્યા પછી આજે આપણે પીટર એફ ડ્રકરના જે સંચાલન ક્ષેત્રે પ્રદાન છે એ આજના આપણા પાઠના છેલ્લા ટોપિક તરફ, પાઠ જે છે આપણો એનો છેલ્લો ટોપિક લઈ આ પાઠ આપણે પૂર્ણ કરશું. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. પ્રશ્ન આપણા માટે મહત્વનો છે. પીટર એફ ડ્રકર સંચાલન ક્ષેત્રે પ્રદાન. ચાલો, હવે પીટર ઓફ ડ્રકર છે એ એક પ્રખ્યાત વિખ્યાત લેખક હતા, ચિંતક હતા અને કેળવણીકાર પણ હતા. હવે પીટર ઓફ ડ્રકર છે એ એમનો જન્મ જે છે અને મૃત્યુ, એમનો જન્મ 1909માં, મૃત્યુ છે એ 2005માં થયેલું. આ પીટર ઓફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે જ્યારે આપણે પ્રદાનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે તે કોણ હતા એ જાણવું આપણા માટે જરૂરી છે. તો કે તે લેખક હતા. શું હતા? લેખક હતા. બીજી વાત કરીએ તો ચિંતક પણ હતા અને કેળવણીકાર હતા. પીટર ઓફ ડ્રકર એક સંચાલન શાસ્ત્રી તો છે, એમને સંચાલન ક્ષેત્રે મહાન પ્રદાન આપ્યું છે. એનો જન્મ 1909માં, તેમનું મૃત્યુ 2005ની અંદર. તે એક લેખક પણ હતા, ચિંતક પણ હતા અને કેળવણીકાર પણ હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. આપણે જાણીએ છીએ કે વૈશ્વિકીકરણ થયું અને એને કારણે સમગ્ર વિશ્વની અંદર જે ધંધાકીય એકમો જે છે કે ધંધાકીય વ્યવસ્થાઓ છે એની અંદર મોટા પાયે પરિવર્તનો આવ્યા, જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પ્રશ્ન પૂછાય કે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ? તો કે વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની અંદર ધંધાકીય જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તનો આવ્યા,
જેને કારણે સંચાલનની આપણે નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતાઓ જણાય. પીટર ઓફ ડ્રકર જે છે એ માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટે હિમાયત કરી હતી. માનવ સંપત્તિને, બરાબર, માનવ સંપત્તિ જે છે ધંધાકીય એકમની અંદર વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી. શું કીધું? ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવાની જે હિમાયત છે એ કોને કરી હતી? પીટર ઓફ ડ્રકર. કારણ કે માનવ સંપત્તિ છે એ અમૂલ્ય છે અને માનવ થકી જ બધી જ જે પ્રવૃત્તિઓ છે એ શક્ય થાય છે. માનવ સંપત્તિ ન હોય તો કંઈ શક્ય છે નહીં. એટલે પીટર ઓફ ડ્રકર છે એને માનવ સંપત્તિ જે છે એ માનવ સંપત્તિને ધંધાકીય એકમની અંદર વિશેષ મહત્ત્વ આપવું જોઈએ એવી રજૂઆત છે, હિમાયત છે કરી છે. પીટર ઓફ ડ્રકર મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. હવે આમનું મુખ્ય પ્રદાન શું છે? આપણે સંચાલન ક્ષેત્રે મુખ્ય પ્રદાનની વાત કરીએ. પીટર ઓફ ડ્રકરનું મુખ્ય પ્રદાન જણાવો તો મુખ્ય પ્રદાનની અંદર એમને ધ્યેયલક્ષી સંચાલન જે છે અને બીજી જે વાત કરી છે તે છે સ્વનિયમનનો સિદ્ધાંત. મુખ્ય જે પ્રદાનમાં બે પ્રવૃત્તિ, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત એ પીટર ઓફ ડ્રકર જે છે એનું મુખ્ય પ્રદાન છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. આ બે કીધું. એમાં ધ્યેયલક્ષી સંચાલનમાં શું કહે છે કે કર્મચારીઓ છે અને સંચાલકો છે એ બંનેના ધ્યેય માટેની એક સૂત્રતા હોવી જરૂરી છે. બેનું ધ્યેય પ્રાપ્ત કરવાનું એક સૂત્રતા ન હોય, બરાબર, એક છે આમ વાત કરતા હોય જે સંચાલકો એમ કે આ દિશામાં કાર્ય થવું જોઈએ, કર્મચારીઓ જે છે એ આ દિશામાં કાર્ય કરતા હોય, એટલે કે એક સૂત્રતા ન હોય. ધ્યેય પ્રાપ્ત કરવા માટેની અંદર એક સૂત્રતા ન હોય તો ધ્યેય ક્યારેય પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે કે સંચાલન ક્ષેત્રમાં જે કર્મચારીઓ છે અને સંચાલકો છે એ ધ્યેય બાબતમાં એક સૂત્રતા હોવી જરૂરી છે. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમોમાં આપણે વિચાર કરીએ તો ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન પહેલાં તો અહીંયા મુખ્ય પ્રદાન અહીંયા આપણે જોયું કે એમનું મુખ્ય પ્રદાન ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત છે. એમાં ધ્યેયલક્ષી સિદ્ધાંત સંચાલકો અને કર્મચારીઓનું બધું એક દિશામાં જ હોવું જોઈએ. અને એ સિવાય એમના પ્રદાનની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલન મુખ્ય પ્રદાન આ છે. એ સિવાયના પ્રદાન તો એમાં માનવ સંસાધન સંચાલન, બીજું વાત કરીએ તો કે બજાર સંચાલન, અને ત્રીજું છે તે તણાવ સંચાલન. આ ક્ષેત્રોમાં એમનું પ્રદાન રહેલું છે. તેથી પીટર ઓફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. ખૂબ જ મહત્વનો આધુનિક સંચાલનના પિતા.
આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. પીટર ઓફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે, કારણ કે એ અહીંયા સમયગાળો છે એ આપણે એમનો જોયો. બરાબર. બીજી વાત કે આધુનિક સંચાલનના પિતા શા માટે કહેવામાં આવે છે, તો એમને જે વર્તનમાં અત્યારે હાલના સંજોગોમાં ધ્યેયલક્ષી સંચાલન, સ્વનિયમનનો સિદ્ધાંત, માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન જે એના માટેના એમના જે પ્રદાનો છે અને એને થકી તેમને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે બીજા નંબરનો જે પાઠ છે એ બીજા નંબરના પાઠનો છેલ્લો ટોપિક હતો પીટર ઓફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. તેમાં આપણે સૌપ્રથમ જોયું એમનો જન્મ, તેમનો મૃત્યુ અને તે કોણ હતા, તો કે લેખક હતા, ચિંતક હતા અને કેળવણીકાર હતા અને સંચાલન શાસ્ત્રી તો હતા જ. પછી એમને માનવ સંપત્તિ જે છે એને ધંધાકીય એકમની અંદર વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી છે. તેમનું મુખ્ય પ્રદાન છે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન ના સિદ્ધાંતમાં હતું. એ સિવાયનું એમનું પ્રદાન તો કે માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન છે. અને આધુનિક સંચાલનના પિતા તરીકે આ પીટર એફ ડ્રકર છે એને ઓળખવામાં આવે છે. તો મિત્રો નેક્સ્ટ નવા પાઠમાં આવતા વિડીયોમાં આપણે ફરી વખત મળીશું. આજે જે કંઈ માહિતી આપી એના વિશે તમને પૂરતો ખ્યાલ આવ્યો છે. આભાર.